આઈટીપીસી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાણી મકવાના। તો સમય શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોના મકાનો પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ। ભરૂચના કુરજા, બહુચરાજી, ઓવાડા સહિતના કાંઠા વિસ્તારોમાં મકાનોમાં ઘૂસ્યા પાણી। અંકલેશ્વરમાં સરફુદ્દીન ગ્રામજનોએ બુલેટ ટ્રેનની કામગીરી સામે નોંધાવ્યો વિરોધ। પૂર ઝડપે વાહનો નીકળતા હોવાના કારણે ભારે મચાવ્યો હોબાળો। પાદરામાં વરસેલા વરસાદથી 12 ઇંચ વરસાદના પગલે જળબંબાકાર। સોસાયટી વિસ્તારો, જાહેર માર્ગો ઉપર ભરાયા પાણી। અવકાશી દ્રશ્યમાં કરાયા કેદ। ભરૂચ જિલ્લો રાત્રિના 12ના ટકોરે નંદઘેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યો। ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ કાનુડાને પારણે ઝુલાવવા સાથે દહીં હાંડીના કાર્યક્રમો યોજાયા। ભરૂચ જિલ્લામાં વરસતા વરસાદ વચ્ચે પણ ગોકુળ આઠમ પર્વની ઉજવણી લોકોએ ઉત્સાહ ઉમંગ સાથે કરી હતી। ભરૂચમાં દહીં હાંડી, કાનુડાને પારણે ઝુલાવો સહિત મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચમાં ગોપાલક, આહિર સમાજ, ભરવાડ, રબારી સમાજના યુવાનો દ્વારા પણ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જે જન્માષ્ટમી મહોત્સવમાં સાંજે 7 કલાકે શ્રવણ ચોકડીથી ભવ્ય શોભાયાત્રાનો સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, દુષ્યંતભાઈ પટેલ, દિવ્યેશ જીણાભાઈ ભરવાડ સહિત આહિર, ભરવાડ, રબારી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। જે શોભાયાત્રા શ્રવણ ચોકડીથી શક્તિનાથ ગ્રાઉન્ડ સુધી ભવ્ય શોભાયાત્રા પહોંચી હતી। શોભાયાત્રામાં ડીજેના સથવારે લાઇટિંગ, આતશબાજી સહિત શોભાયાત્રા શક્તિનાથ ગ્રાઉન્ડ ઉપર પહોંચી હતી, જ્યાં રાસ ગરબા અને ત્યારબાદ રાત્રે 12ના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નંદઘેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકીના નાદ સાથે સમગ્ર શક્તિનાથ પણ ગુંજી ઉઠ્યું હતું। ભરૂચના મેઘરાજાના સ્થાપના સ્થળે પણ ઘોઘારાવ મંદિરના પટાંગણમાં પણ જન્માષ્ટમી પર્વની લઈ દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માટલી ફોડમાં પણ મેળામાં આવેલી જનમેદની પણ એકત્ર થઈ હતી। દહીં હાંડીમાં વરસતા વરસાદ અને ઉપરથી પાણીનો છંટકાવ કરી દહીં હાંડી ફોડવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકીના નાદ સાથે સમગ્ર વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તાર વાતાવરણ પણ કૃષ્ણમય બની ગયું હતું। જન્માષ્ટમી પર્વને લઈ દહીં હાંડીના નજારા પણ લોકોએ પોતાના મોબાઈલોમાં કેદ કર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચમાં લોકોએ પણ ઘરે ઘરે પણ કાનુડાને પારણે ઝુલાવ્યો હતો અને જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી। પારણામાં કાનુડાને નવા વસ્ત્ર સહિત શણગાર કરીને પારણે ઝુલાવી કાનુડાના જન્મ ઉત્સવની ઉજવણી કરવા સાથે લોકોએ પણ ઘરે ઘરે કાનુડાની સ્થાપના કરી હતી અને મોડી રાત સુધી કાનુડાના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં મગ્ન બન્યા હતા। 12ના ટકોરે કાનુડાની વિશેષ આરતી સાથે ધાર્મિક ભજન કીર્તન સહિતના કાર્યક્રમો પોતાના ઘરમાં પણ પારણે ઝુલાવવાના તથા કાનુડાની સેલ્ફી લેવાનું પણ ચૂક્યા ન હતા અને વિડીયો પણ બનાવ્યા હતા। સોશિયલ મીડિયા ઉપર કાનુડાથી ઉભરાયા હોય તેવા દ્રશ્યો પણ મોબાઈલમાં જોવા મળ્યા હતા। કેટલાય લોકોએ પોતાના બાળકોને કાનુડા બનાવ્યા તો કેટલીક દીકરીઓ રાધાના સ્વરૂપમાં જોવા મળી હતી। મોડી રાત સુધી કાનુડાના જન્મદિવસની ઉજવણીમાં હજારો ભક્તો મગ્ન બની ગયા હતા। વડોદરા જિલ્લામાં પણ પાદરામાં વરસેલા 12 ઇંચ વરસાદ બાદ અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ ઠેર ઠેર સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે। પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્સ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતળિયા, હનુમાન રોડ, જાસપુર રોડ સહિત પાદરા જંબુસર હાઈવે ઉપર પણ હજુ પણ વરસાદી પાણી ઓસળાયા નથી। રવિવારની રાતથી શરૂ થયેલા અતિભારે વરસાદના કારણે સમગ્ર પાદરાને ધમરોળ્યું હતું। વડોદરા જિલ્લામાં સૌથી વધુ પાદરામાં વરસાદ વરસ્યો હોય અને 12 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। અનેક ઘરો અને દુકાનો પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। બીજી તરફ અનેક માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી। અનેક ઔદ્યોગિક એકમો પણ વરસાદની મોટી અસર જોવા મળી હતી। સતત પાણીનો ભરાવો થતાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું, જેના કેટલાક અવકાશી દ્રશ્યો પણ અત્રે પ્રસ્તુત છે। ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટરોની લક્ઝરી બસો ચાલે છે। સવારના સમયે દહેજમાં આવેલી બિરલા કોપર કંપની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી। તે દરમિયાન જ વેસદરા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક ધુમાડા નીકળતા આગ ફાટી નીકળી હતી અને કર્મીઓ પણ જીવ બચાવી બસમાંથી ઉતરી ગયા હતા।
અને ભડભડ આખી બસ સળગી ઉઠી હતી, જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સંપૂર્ણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી, જેના કારણે સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ સંપૂર્ણ બસ સળગી ઉઠતા કર્મચારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે સરદાર સરોવર ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થવાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થવાના ભય વચ્ચે કાંઠા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના પગલે ઘણા નીચાણવાળા વિસ્તારો જેવા ગામોનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સાથે નર્મદામાં નવા નીર આવતા લોકો નર્મદાનો નજારો જોવા માટે ભારે ભીડ જમાવી સેલ્ફી પણ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવા સાથે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરી હતી. સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદ પણ યથાવત રહ્યો છે. સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે, જેના પગલે 23 દરવાજા ખોલી ડેમમાંથી પાણીનો પ્રવાહ પણ છોડવામાં આવી રહ્યો છે, જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવક નોંધાઈ રહી છે. અને સવાર સુધીમાં 27 ફૂટે ગોલ્ડન બ્રિજની જળ સપાટી પહોંચી ગઈ હતી, જેના પગલે નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે અનેક નીચાણવાળા ગામોમાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે ભરૂચના ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી સહિત કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે તંત્રએ ખસેડવાની કામગીરી કરવાની નોબત આવી હતી. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાતા ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટીમાં વધારો થતાં જ લોકો પર પાણીનો નજારો જોવા માટે દોટ મૂકી રહ્યા છે. સાથે નદી કાંઠે લોકોની અવરજવર માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેનું પણ સુરસુર્યું જોવા મળી રહ્યું છે. નર્મદા નદીના કાંઠે લોકો પાણીનો નજારો જોવા માટે દોટ મૂકી રહ્યા છે અને જોખમી રીતે સેલ્ફી પણ લઈ રહ્યા છે. જાહેરનામું પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે, પરંતુ કાંઠા વિસ્તારના નહિવત પોલીસ જોવા મળી રહી છે. ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારો ઉપર લોકોની અવરજવર પણ જોવા મળી રહી છે. સાથે લોકો સેલ્ફી લેવા માટે પણ દોટ મૂકી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ સજ્જ બની ચૂક્યું છે અને જરૂર પડે તો ગામોના કાંઠા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાવાના કારણે માછીમારોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. નર્મદા નદીમાં પૂરના કારણે ફુરજા બંદરે તથા બહુચરાજી, ઓવાળા, વેજલપુર, ઓવાળા સહિતના કાંઠા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં માછીમારો માછીમારી કરતા હોય છે, પરંતુ નર્મદા નદીમાં પાણીની આવક થતાં માછીમારોને પણ માછીમારી ન કરવાની સૂચનાઓના પગલે વેજલપુર વિસ્તારમાં માછીમારોએ પોતાની બોટો લગાડી દીધી છે, જેના કારણે બોટમાં વસવાટ કરવા મજબૂર બન્યા છે અને તાળપત્રીના સહારે બોટમાં માછીમારો હોવાનું તેમજ પાણીના કારણે ફરી એકવાર માછીમારોની સિઝન નિષ્ફળ જવાનો ભય પણ ઊભો થયો છે. પૂરનું સંકટ ક્યારે ટળશે તેવા સવાલો ઊભા થતાં માછીમારોની ચિંતામાં પણ વધારો નોંધાઈ ગયો છે. નર્મદા નદીમાં સતત પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સાથે વેજલપુર, બહુચરાજી, ઓવાળા સહિતના વિસ્તારોમાં પણ પાણી પહોંચી ગયા છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોએ પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરી છે. કાંઠા વિસ્તારમાં નદીના પાણી પહોંચી જતા ઘણા લોકો જોખમી રીતે પણ રહેવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે. સતત કાંઠા વિસ્તારમાં પણ હજુ લોકોના મકાનો અડધા પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે મોડી રાત્રિએ જાગરણ કરવાની નોબત પણ લોકોને આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટ જેટલી વહી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી 200 જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે. તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારી, સંપૂર્ણ અધિકારી, વહીવટી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી, પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે. તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી, તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી. અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે લોકોને હાલાકીનો વેઠવાનો વારો આવ્યો છે. ગામમાંથી બેફામ રીતે ભારે વાહનો પસાર થતા હોવાથી ગામના લોકોને જીવનું જોખમ ઊભું થયું હોવાનો આરોપ લાગ્યો છે. જ્યારે ગામના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે પણ ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોવાના આક્ષેપ થયા છે. આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોવાના આક્ષેપ થયા છે. ફરી એકવાર ગ્રામજનો દ્વારા
ઉગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગ્રામજનોની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટરે બાહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો. જોકે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં આવી જ પરિસ્થિતિ રહેશે તો બુલેટ ટ્રેનનું કામ બંધ કરાવી દઈશું. આગામી દિવસોમાં ગ્રામજનોની રજૂઆતને કાને નહીં પડે તો લોકોમાં મેદાનમાં ઉતરશે અને આક્રોશ વ્યક્ત કરશે. સરપુડીથી બોરબાઠા જવા માટેનો રસ્તો એને વચ્ચે મેટ્રોનું કામ ચાલે છે, બુલેટ ટ્રેનનું. તો એમના ભારે વાહન ચાલવાથી અમારા ગામનો રસ્તો ખોડાઈ ગયેલો છે. તો 2 વાર રજૂઆત કરી છે, છતાં બનાવવાનું કહેતા છે. તો અમારા ગામના સ્કૂલિયા છોકરા ભણવા માટે જાય છે, એ લોકોને બી તકલીફ છે. બસ બી આવવા માટે જરા વિચાર કરે છે કે રસ્તા માટે. વારંવાર રજૂ કર્યું છે, આ 3જી વાર રજૂ કર્યું છે. બીજી વાર રજૂ કરવાથી કહેતા છે કે અમે બનાવી આવીશું રસ્તો. આવનાર સમયમાં આવનાર સમયમાં નહીં બને તો અમે આ કામ માટે થોડી અટકાયત કરીશું, કામ બંધ કરાવીશું. સમગ્ર ભરૂચ શહેરમાં માર્ગો વરસાદના કારણે બિસ્માર બન્યા છે અને તંત્ર પણ માર્ગોના ગાબડા પૂરવાનું મુહૂર્ત શોધી શકતી નથી, જેના કારણે બિસ્માર રસ્તામાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ભરૂચ એબીસી ચોકડી નજીક નર્મદા ચોકડી તરફથી આવેલ ટ્રકના ચાલકે બિસ્માર રસ્તાના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ ઉપર પલટી મારી ગઈ હતી. જોકે નજીકથી કોઈ વાહન પસાર ન થતો હોવાના કારણે જાનહાની ટળી હતી, પરંતુ ટ્રકમાં ભરેલી ગુણો રોડ ઉપર રજડતી જોવા મળી હતી. ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા પોલીસે પણ ક્રેનની મદદથી ટ્રકને રોડની સાઈડ ઉપર કરવાના પ્રયત્નો કર્યા હતા અને ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયાસો પણ કર્યા હતા. અંતમુખી સમાચાર પર ફરી એક નજર. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોના મકાનો પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ. ભરૂચના કુરજા, બહુચરાજી, ઓવાળા સહિતના કાંઠા વિસ્તારોમાં મકાનોમાં ઘૂસ્યા પાણી. અંકલેશ્વરમાં સરફુદ્દીન ગ્રામજનોએ બુલેટ ટ્રેનની કામગીરી સામે નોંધાવ્યો વિરોધ. પૂર ઝડપે વાહનો નીકળતા હોવાના કારણે ભારે મચાવ્યો હોબાળો. પાદરામાં વરસેલા વરસાદથી 12 ઇંચ વરસાદના પગલે જળબંબાકાર. સોસાયટી વિસ્તારો, જાહેર માર્ગો ઉપર ભરાયા પાણી. અવકાશી દ્રશ્યમાં કરાયા કેદ. ભરૂચ જિલ્લો રાત્રિના 12ના ટકોરે નંદઘેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યો. ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ કાનુડાને પાણે ઝુલાવવા સાથે દહીં હાંડીના કાર્યક્રમો યોજાયા. તો હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.